નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું સિદ્ધિ। સમાચારોની કરીએ શરૂઆત। શિવરાજ પટેલ રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ આવી ગયું છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે સામાજિક અને પારિવારિક કારણોસર ચૂંટણી નહીં લડવાની વાત કરી। મહત્વનું છે કે શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવા બેનર પણ લાગ્યા હતા। ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર છે શિવરાજ પટેલ કે જેઓ રાજકોટથી લોકસભા ચૂંટણી લડે તેવા બેનર લાગ્યા હતા। બેનરને લઈ તેમણે સ્પષ્ટતા કરી છે કે સામાજિક અને પારિવારિક કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે। પારિવારિક પ્રોબ્લેમ નહીં, પારિવારિક નિર્ણય કહેવાય ભાઈ। સવારના મારા બાપુજી અને અમારા પરિવારના વડીલો બધા બેઠા હતા, એમના બે ભાઈઓ બહેનો, અને બધા એક નિર્ણય લીધો, એકમત નિર્ણય લીધો કે મારે ચૂંટણી ના લડવી જોઈએ। એટલે આપણે બીજો અમારી પરંપરા છે પરિવારમાં જે વડીલો કે માનવાનું થાય, એટલે મેં બીજી વાર પૂછ્યું નથી। આપના સમર્થનમાં બેનરો લાગ્યા હતા, બધાને હું થેન્ક યુ કહું છું અને સોરી કહું છું કે ભાઈ એમનો વિશ્વાસ એટલો બધો હતો અને છતાંય હું ના આવી શક્યો, પણ એ લોકો પણ સમજશે ફ્યુચરમાં। કોંગ્રેસ પક્ષ તરફથી કેટલું સમજાવવામાં આવ્યું હતું આપના નિર્ણય બાદ? પણ કોઈ બધાને પોતપોતાની ઈચ્છા હોય ને કે ભાઈ સમાજમાં કોઈક સારું વ્યક્તિ આવે, પોતપોતાની પાર્ટીમાં સારો વ્યક્તિ આવે તો એની બધાની ઈચ્છા હોય, અને અમુક વખતે સમીકરણો ના બંધાય, અમુક વખતે બંધાય, એટલે આ વખતે નથી થયું તો અમે એવી રીતનો નિર્ણય લીધો છે। શું લાગે છે, જે રીતના લોકોની ચાહના હતી, ઠેર ઠેર પોસ્ટરો પણ લાગ્યા કે ભાઈ આવે છે? ના, બધાને એ જ કહું છું કે બધા બહુ સપોર્ટ કર્યો, બધાએ બહુ મેસેજ કર્યા, બહુ ફોન કર્યા, પણ પરિવારે નિર્ણય આપ્યો, વડીલે નિર્ણય આપ્યો, મારા બાપુજીથી વિશેષ મારી માટે કોઈ નથી, એ કે ફાઇનલ, એટલા માટે હું કઈ બોલી નથી। ભવિષ્યમાં ફરીથી આવવાની શક્યતા? સમાજ સેવા તો કરતા જ રહેશું ભવિષ્યમાં, એટલે રાજકારણને તમે એ મારી માટે રાજકારણ સમાજ સેવા છે, કરતા રહેશું, અને જો સમાજ સેવા માટે કઈ કરવું પડે તો કરશું, પણ અત્યારે સમાજ સેવા જો તમે કહો છો રાજકારણ એ સમાજ સેવા છે, તો આપ કયા પક્ષમાંથી સમાજ સેવા કરવા? મારો મત છે, તમે મન નથી કહેવાનો, હું નહીં કહું તમને। મતની વાત નથી, સમાજ સેવા જે તમે આપે કીધું, સમાજ સેવા તો કરતો જ રહેવાનો છું, ભલે અત્યારે ક્યાં એવું હશે પદ કે ભાજપ કે કોંગ્રેસ કે એવી રીતના કેમ વાત થાય? એમ સમાજ સેવા તમે પક્ષ શું કીધું, રાજકારણ એક સમાજ સેવા છે, તો પછી હવે કયા પક્ષમાંથી સમાજ સેવા? પણ પેલા અત્યારે મારી પાસે પોતાના ટ્રસ્ટ છે, હું એમાંથી સમાજ સેવા કરીશ। માણસોની ઈચ્છા થશે હું રાજકારણમાં જોડાવ તો સમીકરણોથી નિર્ણય થશે કે હું ક્યાં જોડાઈ છે। કારણ કે અત્યારે લોકોએ જ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ આવે છે, તો 26 વર્ષની ઉંમર છે ભાઈ, મારી ઉંમર બહુ નાની છે, ફ્યુચરમાં પણ ચાન્સ મળશે તો કરશું। યંગસ્ટરોને ચૂંટણી લડવી લડવી જ જોઈએ, સવાલ વગરની વાત છે। રાજકારણમાં યંગસ્ટર્સ હોય એનાથી વિશેષ તો કઈ સારામાં સારી યંગસ્ટરથી વિશેષ હોય જ ના શકે। વડીલો આ પાડશે તો ફરીથી શક્યતા સવાલ જ નથી, વડીલ કે ફાઇનલ। શિવરાજ પટેલ રાજકોટથી ચૂંટણી નહીં લડે તેવી તેમણે વાત કરી છે, તો બીજી તરફ રાજકોટમાં તેમને આવકારવા માટેના પોસ્ટર પણ લાગ્યા હતા। સંવાદદાતા સત્યમ મંસૂરા મારી સાથે રાજકોટથી જોડાયા છે। સત્યમ, નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ રાજકારણમાં આવે, લોકસભા ચૂંટણી લડે તેવા પોસ્ટર લાગ્યા હતા, અને તેમણે આ વાતનું ખંડન કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે। અને શું વાત કરી તેમણે તેમના નિવેદનમાં? ચોક્કસથી ખૂબ જ એક મહત્વની વાત અત્યારે સામે આવી છે, અને ખાસ કરીને રાજકોટ જે લોકસભા બેઠકનું રાજકારણ છે તે ફરી એક વખત ગરમાયું છે, કારણ કે જે નરેશ પટેલ જે ખોડલધામ ટ્રસ્ટના જે ચેરમેન છે તેમના પુત્ર શિવરાજ પટેલે અત્યારે ચૂંટણી લડવાની ના પાડી છે। માનવામાં આવી રહ્યું હતું કે શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસમાંથી તેમને ટિકિટ રાજકોટ લોકસભા બેઠકમાંથી મળશે, અને આ અંગે પોસ્ટરો પણ લાગ્યા હતા, અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે લલિત કગતરાથી માંડીને જે કોંગ્રેસના આગેવાનો છે કે તેમના દ્વારા પણ આ વાત સ્વીકારવામાં આવી હતી કે રાજકોટ લોકસભા બેઠક પર શિવરાજ પટેલનું નામ આગળ છે। તો માનવામાં સ્પષ્ટપણે આવી રહ્યું હતું કે શિવરાજ પટેલને ટિકિટ મળશે, અને શિવરાજ પટેલ જ કોંગ્રેસના ઉમેદવાર છે, પરંતુ અત્યારે શિવરાજ પટેલે એક નિર્ણય કર્યો છે કે તેઓ આ લોકસભા ચૂંટણી નહીં લડે અને પક્ષમાં નહીં જોડાય, અને તેમનું જે કારણ તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે એ છે કે પરિવારનો જે નિર્ણય છે, તેમના પિતાશ્રી અને તેમના પૂરા પરિવાર સાથે તેઓએ બેઠક કરી હતી, અને બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો છે કે તેઓ અત્યારે ચૂંટણી નહીં લડે, અને જેને કારણે અત્યારે તેઓએ પીછેહટ કરી છે, અને આ પીછેહટ કરવાના કારણે
અને હવે કોંગ્રેસની જે ચિંતા છે તેમાં વધારો થયો છે અને ભાજપે કંઈક રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે નરેશ પટેલનું વર્ચસ્વ રાજકોટમાં ખૂબ જ મોટું છે. પાટીદાર આગેવાન પણ છે અને ખોડલધામ જે ટ્રસ્ટ છે તેમના પ્રમુખ પણ છે અને સમાજમાં તેમનું ખૂબ જ મોટું વર્ચસ્વ છે. અને એવા સમયે જો શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી તેમને ટિકિટ મળે અને તેઓ ચૂંટણી લડે તો ભાજપની મુશ્કેલીમાં વધારો ક્યાંક થઈ શકે, કારણ કે તેઓ પણ પાટીદાર છે. સામે મોહન કુંડારિયા જે ભાજપના ઉમેદવાર છે તે પણ પાટીદાર છે. તો એક ખરાખરીનો જંગ આ બેઠક પર જોવા મળત, પરંતુ હવે જ્યારે શિવરાજ પટેલે પીછેહટ કરી છે ત્યારે કોંગ્રેસની જે મુશ્કેલી છે તેમાં ક્યાંક વધારો થયો છે અને ભાજપે રાહતનો શ્વાસ લીધો છે. જી બિલકુલ સત્યમ, આભાર માહિતી બદલ. તો નરેશ પટેલના પુત્ર હવે લોકસભા ચૂંટણી લડશે તે બાબતોની અટકળો પર પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે.